વાત રાજકોટની, જ્યાં પાકિસ્તાની નાગરિકોને મળી ભારતીય નાગરિકતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 185 લોકોને નવું જીવન આપ્યું। સંઘવીએ કહ્યું, મુસ્कुराइए, आप सब भारत के नागरिक हैं। રાજકોટની ભૂમિને વંદન કરી સૌને અભિનંદન। તમામ નાગરિકોની સહનશીલતાને વંદન। હિન્દુઓ સાથે પાકિસ્તાનમાં ક્રૂર વર્તન થયું હોવાની વાત પણ હર્ષ સંઘવીએ કહી। મહાન ભારતના આપ સૌ નાગરિક બન્યા। તમારા બાળકો સ્કૂલોમાં ભારતીય નાગરિકતા ભણશે તેમ પણ તેમણે કહ્યું। 185 લોકો આજે ભારતીય નાગરિક બન્યા છે। અનેક લોકોની પીડા આપ સૌ લોકોએ સાંભળી છે। અનેક પરિવારો પોતાના પરિવારની જાન બચાવીને હેમ કેમ ભારત પાછા પહોંચ્યા છે। પોતાની જન્મભૂમિ છોડીને આવવું પડ્યું, પોતાની મિલકતો છોડીને આવવું પડ્યું, ઘર કારોબાર બધું છોડીને પોતાના પરિવારોની જાન બચાવીને ભારતમાં આવ્યું। પાકિસ્તાનમાં મારા આ હિન્દુ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ પરિવારો જોડે ખૂબ જ ખરાબ રીતે વર્તાવ કરવામાં આવે છે। દીકરીઓને સ્કૂલ મોકલી હોય તો પાછી ફરશે કે નહીં એની ચિંતાઓ એમના મનની અંદર સતાવી રહી છે। હું કરાચી પાकिस्तान મારો જન્મ 1950 થયેલો और बच्चा मारा 2012 में અહીંયા આવી ગયા હતા और એના બાદ 2014 में અમે પણ અહીંયા આવી ગયા। તો આપણે બધાને જાણે જ હશે એ સુવિધા ત્યાં ન હતી આપણા ધર્મના માટે, જે અમે ખુલીને કોઈ સારું કાર્ય ન કરી શકતા, પોતાનું બહાર રોડમાં કંઈ કરી ન શકતા। 2012 આવ્યો હતો તો હમણાં 2024 મળી ગયો, એટલે ઘણી ખુશીની વાત છે કે અમે એક ભારતના નાગરિક બની ગયા ને ભારતમાં જે સિનિયર સિટીઝન ફેસિલિટી છે અમને મળશે, ઘણી મોટી ખુશીની વાત છે।